હોસ્પિટલ મહારાજની છે, આપણું કશું નથી. અને લોકોની જો વધારે સેવા થાય એવા સંજોગો ભગવાન મોકલે કે મફત એનો ભવિષ્યમાં થોડી વાર છે. મહારાજને ખૂબ પ્રાર્થના કરી કે આ હોસ્પિટલમાં જે દવા કરાવવા આવે, જે કરવા આવે એના એકદમ હાજર થઈ જાય. શિક્ષણ, સંસ્કાર અને આરોગ્ય મારા 30 વર્ષના રાજકારણમાં આ ભારત વર્ષમાં ભવ્ય ભૂતકાળ હતો, છે અને રહેવાનો છે. પરંતુ હું જે સાક્ષી બન્યો છું એ સ્વામિનારાયણ સંસ્થાએ આ ત્રણેય વસ્તુમાં ભારતનું નામ વધારે ઊંચું કરવા ફાળો આપ્યો. શિક્ષણ, સંસ્કાર અને આરોગ્ય ખૂબ જ જરૂરિયાત. આપણી સંસ્કૃતિમાં તમામ દાન વંદનીય છે. કોઈ પણ દાન કરો, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિમાં. પણ વર્તમાન સમયને ગ્લોબલ વોર્મિંગના સમયની અંદર વિવિધ પ્રકારના જે ડિસીઝ થાય, જે રોગો થાય છે, કેટલાક આપણા હાથમાં નથી હોતા. ઘણા બધા હોય છે આપણા હાથમાં, પણ કેટલાક નથી હોતા ભૌગોલિક ને બધી પરિસ્થિતિના હિસાબે. એમાંથી લોકોને ઉગારવા માટે આરોગ્યની ચિંતા. અને મેં કીધું એમ આજે આપણને બાપજીએ આશીર્વાદ આપ્યા છે. હસતા આવે, રોતા આવે ને હસતા જાય. આનાથી મોટી વાત અહીંયા કોઈ ના હોઈ શકે. વ્યક્તિગત મનુષ્યના જીવનમાં પણ ધોરી નસ છે. આ ધોરી નસ ના હોય ને તો આપણે જીવી ના શકીએ. મને બરાબર યાદ છે, ભારતની પણ ખાસિયત છે. ભારતની ધોરી નસ ભગવાન સ્વામિનારાયણ છે. ભગવાન સ્વામિનારાયણે જે વિચાર આપ્યા છે, જે આપ્યું છે આપણને, બહુ જ ધનવાન લોકો છીએ આપણે વિશ્વમાં. ભારત વર્ષના લોકો બહુ જ ધનવાન છે. જે આપણી પાસે છે કોઈની પાસે નથી. સૌના હૈયામાં એક આનંદ હોય કે આપણી હોસ્પિટલ, મારી હોસ્પિટલ બની ગઈ. આપણને સૌને ખ્યાલ હશે કે અમુક વર્ષો પહેલાં જ્ઞાન સત્રની અંદર એક નાનો પ્રસંગ બની ગયો અને જેના આધારે આપણા સૌના વાલા ગુરુવરે પરમ પૂજ્ય બાપજીએ એમનો સંકલ્પ રજૂ કર્યો કે આપણા શહેર એટલે કે આપણા દેશની અંદર મેડિકલ સર્વિસ તો બહુ જ સારામાં સારી ઉપલબ્ધ છે. સારવાર એટલી સારી મળે છે, સુવિધાઓ એટલી સરસ થઈ ગઈ છે, સાધનો પણ એટલા સારા છે, પરંતુ એનો લાભ લેવો હોય તો સામે ખર્ચો પણ એટલો સારો કરવો પડે છે. અને જે સામાન્ય જે વ્યક્તિ હોય છે
એ લોકોને સારી સગવડથી એ લોકો વંચિત રહે છે, કારણ કે એ લોકો પાસે પૈસાનો અભાવ હોય છે. તો વાલા ગુરુવરે પરમ પૂજ્ય બાપજીએ એક સંકલ્પ રજૂ કર્યો હતો કે આ જે મોટી ખાઈ છે, કે જે સારી સગવડો અને પૈસા એ વચ્ચેની મોટી ખાઈ એ આપણી સંસ્થા દ્વારા પૂરી થવી જોઈએ, અને મહારાજના સંકલ્પ રૂપી આવી એક હોસ્પિટલ સમાજ માટે આપણે બનાવી છે, એવો સંકલ્પ ગુરુવરે પરમ પૂજ્ય બાપજીએ રજૂ કર્યો. આ સંસ્થા જોડે અમે લગભગ શરૂઆતથી જ ઇન્સેપ્શનથી જ જોડાયેલા છીએ. એટલે સંસ્થાનો પ્રોગ્રેસ અમે જોયો છે. લગભગ 30-32 વર્ષથી જે નાની સંસ્થા હતી તેમાંથી અત્યારના જે સ્વરૂપમાં આપ બધા જોઈ રહ્યા છો, દેશ પ્રદેશમાં દરેક જગ્યાએ એનો ફેલાવો થયો છે, તો તે બતાવે છે કે આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીના આશીર્વાદ સિવાય એ શક્ય નથી. સ્વામિનારાયણ ભગવાનની તો કૃપા છે જ, પરંતુ એમનું કાર્ય આપના ગુરુવર્ય બાપજીના આશીર્વાદ અને પરમ પૂજ્ય સ્વામીજીના અથાગ પ્રયત્ન વગર એ શક્ય નથી. અને તે જ આગળ વધવાની સાથે માનવ ઘડતરની સાથે, આત્માના ઘડતરની સાથે આરોગ્યની પણ સંભાળ લેવા માટે આજે આપણે SMVSના હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે ભેગા થયા છીએ. તેથી એ અત્યંત મને આનંદ છે. સંસ્થાના નાનામાં નાના હરિભક્તના દુઃખમાં પરમ પૂજ્ય સ્વામીએ ડાયરેક્ટ સંભાળ લીધેલી છે, સંતો પાસેથી લેવડાવેલી છે, તેનો હું સાક્ષી છું. મેં મારા આટલા વર્ષોમાં ઘણી કોર્પોરેટ હોસ્પિટલો અને ચેરિટેબલ હોસ્પિટલો જોઈ છે, સેવાઓ પણ આપી છે અને આપું છું, પણ આ હોસ્પિટલ કંઈક જુદા જ પ્રકારથી નિર્માણ થઈ છે. પહેલું તો સ્વામીજીઓએ મને ખાસ કીધું કે કોઈ પણ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ ના જોઈએ. ચેરિટેબલમાં આટલી અત્યાધુનિક સગવડો, ડેડિકેશન, જે હું ખાલી સ્વામીજીઓનું નહીં પણ બીજા બધા ડિવોટીઓનું પણ ડેડિકેશન જોઈ રહ્યો છું, એ રીતના હું સંપૂર્ણપણે એ માનું છું સ્ટ્રોંગલી કે આ હોસ્પિટલ 5 વર્ષમાં આ એરિયાની લીડિંગ હોસ્પિટલ થઈ જશે. આ ચેરિટીનું કાર્ય કેવું છે, સમાજ સેવાનું કાર્ય કેવું છે, તો એક જોડતી કડી છે. સમાજની આ વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે. સમાજનો એક વર્ગ છે કે જેને જરૂર છે, સમાજનો એક વર્ગ છે કે જેને ભગવાને કંઈક આપ્યું છે. તો સંસ્થાનું કાર્ય શું છે? સંસ્થાઓ શું કાર્ય કરતી હોય છે? સંસ્થા આ બંને વર્ગની વચ્ચે જોડતી કડી બને છે અને આ બંને ગેપને, જે અંતર છે ને, એને દૂર કરે છે. હમણાં ડૉક્ટર વિસવદીપભાઈ ગોહિલ અને ત્યાં અમારે દીપકભાઈ છે ચીફ એકાઉન્ટન્ટ, એમણે અમને જ્યારે પહેલી વખત ટેન્ટેટિવ બજેટ આપ્યું, એમણે અમને અમારી આગળ બજેટ રજૂ કર્યું હતું કે સ્વામી આગામી વર્ષનું આપણું ટેન્ટેટિવ બજેટ આવું હશે, અને એક્સપેન્ડિચર્સ ને એનું ઇન્કમ ને બધું બતાવ્યું હતું. પહેલી વખત તો એમણે ઇન્કમ થોડી મૂકી હતી કે એમને એવો અંદાજ હતો કે ભાઈ એપોલોના જે રેટ છે એના કરતાં અમુક પર્સન્ટેજ ઓછા હશે, એટલે અમુક પર્સન્ટેજ કાપી અને રેટ મૂકી દીધા અને અમને એક ટેન્ટેટિવ બનાવીને આપી દો. અમે અમારા તરફથી રેટ ડિસ્ક્લોઝ નહોતા કર્યા. પછી અમારી ફર્સ્ટ મિટિંગ થઈ, એ જે એમણે રેટ મૂકેલા હતા એ રેટની અંદર આઈ થિંક લગભગ, હું જો ભૂલ ન કરતો હોઉં તો લગભગ 2 થી 3 કરોડનો લોસ હતો. સાચી વાત છે વિસવદીપભાઈ? વર્ષે 3 કરોડનો લોસ હતો એમણે જે આપેલું એસ્ટિમેટ હતું એમાં. પછી અમે સ્વામીશ્રી સાથે મિટિંગ કરીને સ્વામીએ બધી જોયું. સ્વામી કે આપણે આવા રેટ નથી રાખવાના. બાપજીનો સંકલ્પ તો ભવિષ્યની અંદર ગરીબોને, જે ખરેખર જરૂરિયાતમંદ છે, એને આપણે સાવ શૂન્યથી સેવા કરવી છે, વિધાઉટ બિલ આપણે સેવા કરવી છે. પણ અત્યારે હજુ ભગવાને આપણને એવી સગવડ નથી આપી, પણ આપણે આવા રેટ તો નથી જ લેવાના. અને એ લોસ ગણ્યો તો મુક્તો શરૂઆતના વર્ષોમાં વાર્ષિક 8 થી 9 કરોડ, 9 થી 10 કરોડનો લોસ વાર્ષિક આ હોસ્પિટલ રન કરવામાં આવવાનો છે. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં ચેષ્ટાના પદોમાં ગાયું છે કે સ્વામિનારાયણ ભગવાનનો સ્વભાવ કેવો, કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો, કોઈને દુખીઓ રે દેખી ન ખમાય. સ્વામિનારાયણ ભગવાન કોઈને દુઃખી જોઈ શકતા જ નહોતા. આ એમની સંસ્થા છે એટલે એમના સંતોમાં પણ એ ગુણ હોય જ કે કોઈને દુખિયા દેખી ન શકે એ જ સાધુ.
અમારા રગ રગમાં આ વાત પ્રવર્તેલી હોય, રગ રગમાં આ વાત હોય કે અમે કોઈને દુખિયા દેખી શકીએ જ નહીં. અમારે અહીંયા ગુરુકુળ આપણું ચાલે છે, એમાં પણ કેટલાય બિચારા ગરીબ બાળકો છે કે જે બાળકોની પાસે ફી નથી. ગર્લ્સ ગુરુકુળ ચાલે છે, એમાં કેટલી એવી દીકરીઓ છે કે જેની પાસે ભણવા માટે મા બાપ પાસે સગવડ નથી. તો અમે વિના સંકોચે એમને કહીએ છીએ કે ભાઈ ચિંતા ન કરશો, ત્યાં ભગવાનના દીકરા દીકરીઓ છો, ભણો, ભણશો તો આગળ સુખી થશો. તો સંસ્થા એમની ફરજ નિભાવે છે. ગુણાતીતાનંદ સ્વામી બીમાર પડ્યા. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની સાથે જુનાગઢથી વડતાલ આવ્યા અને વડતાલથી ગઢપુર સમયો હતો અને ત્યાં જતા હતા. રસ્તામાં 20 સંતો બીમાર પડી ગયા, 20 સાધુ બીમાર પડ્યા. કોણ એમની સેવા કરશે એ મોટો પ્રશ્ન હતો. અને એમાં સંતોએ, મહારાજે પૂછ્યું, સંતો આ વિષય સાધુ માંદા છે, સમૈયામાં તમારે બધાને આવવાની ઈચ્છા હોય પણ સેવા કોણ કરશે? અમે બહુ રાજી થશું. અને ગુણાતીતાનંદ સ્વામી આંગળી ઊંચી કરી, મહારાજ એ વિષય સંતોની સેવા હું કરીશ, મારો સમયો એમાં આવી ગયો, મારો ઉત્સવ આવી ગયો, મારું બધું, મારે રાજીપો મને આપજો બસ. અને વિષય સંતોની સેવા કરવા સ્વામી રોકાઈ ગયા. 15 દિવસ સુધી સ્વામી રોકાયા. મહારાજ બહુ રાજી થયા. 15 દિવસે જ્યારે સંતોને લઈને સાજા કરીને ગયા ત્યારે સ્વામિનારાયણ ભગવાન 20 વખત ગુણાતીતાનંદ સ્વામીને બાથમાં ગાલીને ભેટ્યા અને મળ્યા. 20 વખત મળ્યા. સ્વામી તમે માદાની સેવા કરી, અમે બહુ રાજી થયા છીએ. સ્વામિનારાયણ ભગવાનનો આવો દયાળુ સ્વભાવ હતો. મુક્તો આવી જ એવા જ ઈશકથી, આ મહારાજના સંકલ્પથી આ એક ફક્ત માદાઓની અને જરૂરિયાતમંદની સેવા માટે આ એક પ્રોજેક્ટ છે. કોઈ સ્વાર્થ નથી આની પાછળ. જે કંઈ અમે કહેલું, સંતોએ કહેલું કે આપણે ભલે જેની આગળ આપણે કદાચ હાથ લાંબો કરવો પડે, ખોળો ધરવો પડે, આપણે ધરશું. તમને લોકોને ગ્રહસ્થને શરમ આવે, કોકની આગળ 2 રૂપિયાની સેવાની વાત કરવી હોય તો શરમ આવે કે આપણે ના કહીએ. પણ મુક્તો અમે બીજા માટે થઈને, અમે અમારા માટે કશું કરતા નથી. બીજા માટે થઈને, ગરીબો માટે, સમાજની સેવા માટે અમે ખોળો ધર્યો છે. અને આજે આપને પણ કહું છું કે મુક્તો આમાં મદદરૂપ થજો. આપના સૌના સહકારથી આ કાર્ય થઈ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણનો એમાં અત્યંત રાજીપો છે. ની પાછળ કોઈ સંતને, કોઈ હરિભક્તને, તમને કોઈને પણ સ્વાર્થ વૃત્તિ નથી. ત્યારે આ સેવામાં ખાસ આપણે જોડાજો. ઘણા બધા હરિભક્તોએ મદદ કરેલી છે, કરવા માટે આપણી ફરજ છે. એ ફરજને આપણે નિભાવજો. પહેલાં કદાચ થોડુંક ઘરમાં કરકસર બીજે કરવી પડે તો કરજો. અમે જોયું છે, અમારી પાસે કેટલા એવા કેસીસ આવે છે કે ત્યારે અમારી આંખમાંથી આંસુ નીકળી જતા હોય કે શું પરિસ્થિતિમાં બિચારા ગરીબ લોકોને, મધ્યમ વર્ગના લોકો કેવી રીતે જીવતા હોય છે. એક ઘરની અંદર એક વ્યક્તિ બીમાર પડે તો બોલો એના ઘરમાં કરેલી બચત, આખા જિંદગીની બચત સાફ થઈ જાય. અરે ઘરના દાગીના મૂકવા પડે, વેચવા પડે, એવી પરિસ્થિતિમાં એ ઘરને, સભ્યને જીવાડવાના પ્રયત્નો થતા હોય છે. સંસ્થાએ ઘણી આજ સુધી મદદ એ રીતે અમે કોઈને કરી છે. એપોલોનો અમારો 15 વર્ષનો સંબંધ એના માટે છે કે એમાં કેટલાય દર્દીઓને અમે મોકલીને અમે સંસ્થા હેલ્પ કરતી હોય, અમારી ફરજ છે. પરંતુ એમાં જ્યારે આવડો મોટો પ્રોજેક્ટ છે, બધા સહકારરૂપ થજો, સહાય કરજો, મદદરૂપ થજો. સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો એમાં અત્યંત છે એવું સમજીને એમાં બધાએ મદદરૂપ થઈને આગળ વધારજો. આપનું જ કાર્ય છે, આપે જ કરવાનું છે, આપણે સાથે મળીને કરવાનું છે. આ SMVSની હોસ્પિટલ નથી, આપણા સૌની હોસ્પિટલ છે. જેણે સહકાર આપ્યો છે એ બધાને ખૂબ ધન્યવાદ છે. રાજીપો આપીએ છીએ, મહારાજને પ્રાર્થના કરીએ છીએ, હે મહારાજ, હે બાપા, હે બાપજી, આ સૌની ઉપર ખૂબ રાજી થજો અને ખૂબ ભેળા ભળજો.